આગ્રહ નહીં રાખો આ બાજુ જ્યાં પણ આપણી આખી આ જગ્યા પવિત્ર છે, અહીંયા આપણે બેઠા છીએ, બસ આ સ્થાન આપણા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. હવે આપણે જે બીજો આપ મેજબાની છો અને આપ સ્વયં સુરકે છો, આપ ગુરુ ભાઈ પણ છો, એટલે આપણે આપણી વ્યવસ્થા આપણે સ્વયં સાથે મળીને કરવાની છે, એવી દરેકને મારી નમ્રતાપૂર્વક પ્રાર્થના છે. ચાલો હવે પૂજ્યપાદ સદગુરુ દેવ ભગવાનની કૃપાથી આપણે હવે વિધિની શરૂઆત કરીએ છીએ. તલ્લીન અને તદ્રુપ થઈ અને કર્મ કરવું જોઈએ. બ્રાહ્મણોએ પણ શિરાંતકરણથી સ્વરવર્ણ વિવેકપૂર્વક યજમાન કામ પ્રસિદ્ધતામ ભાવયંતમ યજમાનોનું કલ્યાણ થાય. એમના પૂર્વજો સાકેત ધામની અંદર બિરાજે, ગૌલોક કે વૈકુંઠમાં બધા બેઠા છે. આજે મારા પ્રાણની પ્રતિમા, મારા કુળના પાવન તીર્થ, આજે મારી કુળની કલ્પના પવિત્ર એવા સાન દાન શુદ્ધિકરણ અને જીતેન્દ્રિય બ્રાહ્મણ દ્વારા આજે અમારા 71 છે. અને સદગુરુની અખંડ કૃપા તમારે ત્યાં સારી સંપત્તિ, સંતતિ, સન્મતિ, સન્નારી, સપરિવાર મંગલમય બનશે. જન્માંતરે ભવેત પુણ્યમ તથા ભાગવતમ લભે. ઘણા જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે આ ભાગવતજી વચન થાય છે. યજુર્વેદની બે શાખા છે, એક શુક્લ યજુર્વેદ, બીજો કૃષ્ણ યજુર્વેદ. શુક્લ યજુર્વેદ સારા ભારતમાં છે અને કૃષ્ણ યજુર્વેદ મધ્ય દેશમાં, તામિલનાડુમાં, તૈલંગમાં એ કૃષ્ણ અથર્વેદાય સ્મરણ કરજો. ગંગે યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. હાથ જોડી રાખો. ક્રોમ અંકુશ મંત્રિયા સુધી મંડલાલ ભગવાનનો મંત્ર 8 વખત વમ વરુણાય નમઃ એનો પાઠ કરજો. पश्चिमे वरुणाय नमः, वायव्यां वायवे नमः, उत्तरे कुबेराय नमः. હવે આપને જે
જે પ્રમાણે બોલાવવામાં આવે એ પ્રમાણે તમે બધા સમૃદ્ધિ દેહી તાપય નમઃ કુબેરાય નમઃ ઈશાન બોલો મૃત્યુંજય જયેશાન નમસ્તુભ્યામ મહેશ્વર મમ પુત્રસ્ય જેવો બધા જે એકવારના હાથમાં શ્રીફળ હોય એને હાથ ધરી રાખજો અને શ્રીફળ ઉપર આપને જે ઈચ્છા પડે દક્ષિણા રાખજો. ચાલો ભગવાન તમારી ઉત્પત્તિ ક્યાંથી થઈ? હું સેના ઉપર છું, પણ જ્યાં ભગવાનના કાર્યમાં આત્મા ઇન્દ્ર મન ફૂટતા નથી. હૃદય અને ચરણે કરો. પછી હૃદય હાથ અડાડો, પછી પગે હાથ અડાડો, હાથે હાથ અડાડો. ભગવાને વાસુદેવાય એમ બોલી પાછું લલાટે ગૌમૂત્રમ ગોમય વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સિદ્ધો બ્રહ્મા મધ્યે જનાર્દન હિરણ્ય સ્નાનમ સુવર્ણનું મેજરી કન્યની ગુરુર બ્રહ્મા અસ્તુ રામાય સલક્ષ્મણાય દેવ્यै ચ તસ્यै જનકાત્મજાય નમોસ્તુ રુદ્રેન્દ્રજમાનિલેભ્યઃ નમોસ્તુ ચંદ્રાર્કમરુદ્ગણેભ્યઃ મંગલમ રામચરિતમ મંગલમ તુલસી કવિ ये शृण्वन्ति कथा नित्यं तेषां परम मंगलम. रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायापते नमः. शङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुभक्षणं सहारवक्षस्थलकौस्तुभस्त्रियं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्. भगवत चरणानुरागी वड़भागी भक्तजनों, આજે આપ સૌ આ દેહ શુદ્ધિ કાર્યક્રમની સાથે આજે કથા શ્રવણની દીક્ષા ગ્રહણ કરો છો. આજથી આ એક વ્રત લઈને એ કથા યજ્ઞની અંદરમાં પ્રવેશ કરી રહ્યા છો. દેહ શુદ્ધિ એટલા માટે કરાવવા જાય છે કે પવિત્ર કાર્ય કરવા માટે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. એ કાર્યની અંદરમાં આપણે જીવનની અંદરમાં આપણે વિચારોની અંદરમાં આપણે વ્યવહારની અંદરમાં જે કાંઈ અશુદ્ધિઓ થયા હોય એ બધીના નિવારણ થઈ જાય. આ મંત્રોક્ત દ્વારા જલ દ્વારા આપણે જો હે સો શુદ્ધિને પ્રાપ્ત કરીએ અને શુદ્ધ બનીને જો હે સો આપણે કથામાં પ્રવેશ કરીએ, યજ્ઞમાં પ્રવેશ કરીએ. એ યજ્ઞની અંદરમાં પ્રવેશ કરતા હશે આપ લોકોને આ વ્રત લેવાની છે. જે સર્વદા શિષ્ટાચારને પાલન કરી આચાર્ય સંયુક્ત જીવન રાખીએ અને 7 દિવસ તલક આપણે કથા શ્રવણ કરશું. આપણે પ્રત્યેક કર્મો કરીએ છીએ એ કર્મની અંદરમાં કીધા છે કે આચાર પ્રથમો ધર્મ. આચાર જો છે એ પ્રથમ ધર્મ છે. જ્યાં શુદ્ધિ નથી ત્યાં પર કાર્યની સફળતા નથી. એટલે
આજથી આપ સૌને મૌન વચન કર્મથી સર્વદા એવી વ્રત લઈને બેસવી જોઈએ કે આપણે આજથી 7 દિવસ સુધી બ્રહ્મચર્યની પાલન કરશું, અસત્ય બોલશું નહીં, ચોરી કરશું નહીં, જે વસ્તુ ખાવા જેવા નથી એ વસ્તુ ખાશો નહીં, અને સર્વદા સાત્વિક જીવન રાખી, સાત્વિક આહાર કરી, સાત્વિક વ્યવહાર રાખી, શુદ્ધ મન ચિત્તથી જ હશો આપણે કથા શ્રવણ કરશું. આવી દૃઢ વ્રતને લેવા માટે જ આ જો હશો એમાં દૃઢ સંકલ્પો લેવામાં આવે છે. અત આપ સવે જે વ્રત લીધા છો, જે નિયમ લીધા છો એને પૂર્ણ રૂપે પાલન કરજો અને શ્રદ્ધા નિષ્ઠાપૂર્વક કથા શ્રવણ કરજો. તો આપ લોકોને જીવન સાર્થક થશે, આપ લોકોની દ્રઢ સાર્થક થશે, આપ લોકોની કર્મ સાર્થક થશે અને આપ કથા શ્રવણ કરીને જીવન કૃતકૃત બનશે. એટલે જ આ બધી કર્મોની સાથે આજે આપણી જગની પ્રારંભ થાય છે. ભગવાન પરમાત્મા શ્રી રામને પ્રાર્થના કરું છું કે આપ સૌની એ કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય. આ સૌ બધા अपने कथा रस ने पान करे और आनंद संयुक्त परस्पर हली मलीने आने आनंद सूचक पोताना घरे जाइए एवी शुभकामनानी साथे हूँ अपनी वाणीने विराम दूँ छूँ અને સૌની માટે ભગવાનને પ્રાર્થના કરું છું. સ્વર્ગે સહનૌ અવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનામવિધિતમસ્તુ મા કશ્ચિત વિદ્વિષાવહૈ. ओम शांति शांति शांति. बोलो सद्गुरु भगवान की जय. सद्गुरु भगवान की जय. सद्गुरु भगवान की વિજય ઘોડો લઈ લે તો ભાઈ, ઘોડો લઈ લે. રાજકોટ 51 માં બકુલભાઈ ગોંડેચા ગોંડલ 52 મુખ્યમાં